નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડાંગ જિલ્લામાં આહવા નગરના માર્ગ મકાન વિભાગના કોન્ટ્રાક્ટર અને મુખ્ય અધિકારી એસોસિએશન પાર્થ કાનડેના તાબા હેઠળની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરી ચૂક્યા પણ હજુ સુધી પેટ ભરાયું નથી એમ લાગે છે। નાણાં બાંધકામમાં ભ્રષ્ટાચારનો વિલંબ કેમ, કોઈની ટકાવારી હજી મળી નથી। ટ્રાન્સિકાની જેમ પસાર થતા વાહનો અને લોકોને અવરજવરમાં હેરાન પરેશાન ત્રાહિમામ પુકારી ઉઠ્યા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી। આહવા સ્ટેટ વિભાગ દ્વારા મુખ્ય રસ્તે નાળાનું બાંધકામ અથવા ચેજ કોન્ટ્રાક્ટરે જાણે અધિકારીને ટકાવારી ઓછી આપી હોય તેવું લાગી રહ્યું છે, જેનો ભોગ વાહન ચાલકોએ ભોગવવાનો વારો આવ્યો છે। અને વધુમાં આહવા તાલુકાના વોર્ડ સદસ્યને પણ મતદાતાઓની તકલીફો દેખાતી નથી ને આહવાનો માર્ગ મકાનના નાળાના રસ્તે અધિકારીઓ અને નેતાઓની મોંઘી તાટ ગાડીઓની પણ રોજબરોજ અવરજવર થતી હોય છે, છતાં રોડની આ દશા। કોણ આ નાળાના બાંધકામ માટે જવાબદાર, કોને ઓછી પડી નોટોની સુગંધ, સ્ટેટ વિભાગના અધિકારીઓ કે પછી ચૂંટાયેલા વોર્ડના તાલુકા સદસ્યને આવા અનેક નાણાંના કામો માર્ગ મકાન વિભાગ હસ્તક એજન્સી થકી બાંધકામ કરવામાં આવ્યું છે, જેઓની દશા માત્ર ખાડા તરફ જ લઈ જાય છે। નાળા પાસેથી પસાર થતા કાર કે બાઇકમાં આવતા જતા બાળકો પણ કહેવા લાગ્યા કે હવે મજા આવશે ડાન્સિંગ કરવા માટે। ડાંગ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ આ કામો ધ્યાન કેમ નથી અપાતું? એસઓ વિકાસના કામમાં નહીં પરંતુ મલાઈમાં જ માને છે એવા કામો પરથી પ્રતીત થાય છે। લોકો પુકારી રહ્યા છે, ત્રાહિમામ કોણ આપશે અમારી ગાડીઓનું મેન્ટેનન્સ? એસઓ પાર્થ કાનડે કે કામ કરતી એજન્સી? નાળા બાંધકામ સંદર્ભે માર્ગ મકાનના એસઓ પાર્થ કાનડે એ ટેલિફોનિક માહિતી પૂછતા જણાવ્યું કે એજન્સીનું નામ યાદ છે પણ હાલ યાદ નથી ને શનિવાર હોવાને કારણે આજે રજા છે, ઓફિસમાં જઈને વિગત આપો। વહારે પાર્થભાઈ, વાહ, વિકાસના કામો તો આપના હસ્તગત થવા જોઈએ, કારણ કામ પૂર્ણ થવાના કગાર પર છે અને એસોસિએશનને એસ્ટિમેટ કે એજન્સીનું નામ માલુમ નથી। કેમ ચુપ્પી સાધી છે એસઓએ? સમજદારને ઇશારો જ કાફી। આહવા ખાતે ભ્રષ્ટાચાર દૂર ક્યારે થશે? રિપોર્ટર રમેશ માહલા, તેલકા ન્યૂઝ, ડાંગ।